બેટા જય માતાજી અંકલ. કેટલામાં ભણશો બેટા તું? છઠ્ઠામાં. તારું નામ શું છે? ઠુમર હીરવા. બરાબર છે. અને બેટા મેં તારા ઘણા વિડીયો જોયા હતા, એમાં તું પીસ આપશો એટલે શાળાની અંદર પીસ આપશો? હા, એમાં મેં ટેલેન્ટ શોમાં એન્યુઅલ ફંક્શનમાં ઘણામાં સ્પીચ આપેલી છે, સ્નેહ મિલનમાં પણ આપેલી છે, પરિવારના અને ગામમાં બેમાં. તારે અત્યારે ઉંમર કેવડી છે? 10 વર્ષ. 10 વર્ષ. બરાબર છે. તું કેવડી હતી ત્યાંથી પીસ આપવા મળી તો? હું 3 વર્ષની હતી ત્યાંથી આપું છું. ઓહો, એટલે બહુ મોટી વાત કહેવાય બેટા. 3 વર્ષનું જે બાળક હોય ને એ ધીમું ધીમું બોલતા શીખ્યું હોય, એનાથી તું માઇકથી બોલવા મળી છો. 5 વર્ષની હતી ત્યારથી માઇકથી બોલું, અને 3 વર્ષ 4 વર્ષ તો હું ઘરે જ એમને મમ્મા હારે બોલતી. બરાબર છે. તો બેટા તને આમ મતલબમાં આપણે તો કાર્યક્રમમાં ગઈ હોય તો ના લાટ બધું પબ્લિક હોય, બરાબર? સ્નેહ મિલન છે, આપણે શાળા છે, તો આમ મતલબમાં તને શરમ આવે કે ગભરામણ થાય એવું કાંઈ ન થાય? એવું કાંઈ જ ન થાય. મને શેની ગભરામણ ન થાય, શેની શરમ ના આવે. મારે બોલવાનું છે, હું બિંદાસ બોલીને આવતી રહું. વાહ ભાઈ વાહ. જો આ હકીકતમાં આજે દીકરી છે ને હવે 10 જ વર્ષની છે, બરાબર છે? આમ તું 10 વર્ષની લાગતી નથી હો, 5 જ વર્ષની લાયક. હે હાવ નાની એમથી લાગજો. અને જો એને કેટલું મજાની બોલે છે. અને બેટા તને ઇંગ્લિશ બધું ફાવે? ઇંગ્લિશ ફાવે, હિન્દી ફાવે, ગુજરાતી ફાવે, સંસ્કૃત હવે થોડું થોડું શીખું છું. ઓહો, તને ઇંગ્લિશમાં અમુક શબ્દ ઇંગ્લિશમાં બોલી દે? હા, બોલી દઉં ને. અરે વાહ. અને આમ તારું ગામ કયું છે બેટા? ચોરવાડી, જુનાગઢની બાજુ. ઠીક. ઓહો, આપણે રિલાયન્સ કંપનીના માલિક ધીરુભાઈ આંબાણીનું ગામ ઈ સોરવાડ? ના ના, તો બીજું ચલૈયાવાળું. સેલૈયા વાળું, એટલે બિલખા પાસે એવું છે? હા 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 હા. તો ધીરુભાઈનું પણ ઈ જુનાગઢ જિલ્લામાં પણ એ અલગ ગામ છે એમ ને? અને અહીંયા તો સુરતમાં આપણે બેટા તાર રહેવાનું કઈ જગ્યાએ? મોટા વરાછા, લજામણી ચોક. બરાબર છે. અને કઈ સ્કૂલમાં ભણતું? એસ્પાયરમાં, શિવધારા કેમ્પસની બાજુમાં. વાહ વાહ. અને મિત્રો હવે તમારા સુરતની અંદર આ દીકરીને કોઈ પણ જગ્યાએ સ્નેહ મિલનની અંદર બોલાવી હોય, કોઈ આપણા સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, તો આપણે વિડીયો જે આપણે એમાં મેળવાના છીએ ને તે એના પપ્પા નંબરે મેળવાના છીએ. અને સુરતની અંદર રહી છે, સુરતના કોઈ પણ કાર્યક્રમ હોય ને તો આ દીકરીને જરૂર બોલાવજો. અને બેટા અને આમ તો કઈ જગ્યાએ આમ ફરવા જવું તને કઈ જગ્યાએ ગમે આમ વધારે? આમ કે ગમે આમ ફરવા જવું કઈ જગ્યાએ આમ મને ગમે? વધારે રિલીજીયસ પ્લેસીસ ઉપર જવું વધારે ગમે. એવું છે? હવે તું આ બોલીને એમાં મને ઇંગ્લિશ નથી આવડતો બેટા, તું શું બોલી? હવે મારે પછી તને પૂછવું પડશે આ વિડીયો પૂરો થાય થી. અને પછી આમ તને ખાવાનું શું પસંદ વધારે? ખાવાનું તો મારે બધું ચાલે. એમને આમ વધારે તને શું ભાવે વધારે? આમ કે ઘરે બનાવ્યો કે બહાર જા, એટલે આમ તને શું વધારે? પાણીપુરી. પાણીપુરી. ઓહો, આ તો બધી બેનું ભાવ, મોટી હોય નાની હોય. પણ બીજું આમ પાણીપુરી તો આમ તમે ગમે એના રોડે જાઓ ને તો આપણે બેની દીકરીઓ વધારે પાણીપુરી જ પસંદ કરતી હોય છે. અને પછી આમ બીજું કોઈ વસ્તુ આમ મજા ન આવે, વધારે પાણીપુરી વધારે. આવે ને, બીજું પસંદ આવે. એવું છે. અને તને આમ ગામડામાં આમ જવું ગમે કે અહીંયા શહેરમાં જ મજા આવે? આમ ગામડામાં જાવું તો બહુ જ ગમે. અહીંયા આજુબાજુમાં હરિયાળી ને એવું મને બહુ જ ગમે. એમ? ગામડામાં લોકેશન તને ગમે એમ ને વધારે? બહુ જ. સાચી વાત છે. ગામડું છે, ગામડુંની મજા અલગ. આમ દિવાળી ઉપર જાતું ગામડે? દિવાળી ઉપર તો અહીંયા જ હોય, પછી ક્યારેક જાય ગામડે. ઉનાળાને વેકેશન પડે તી જા? ત્યારે ચોક્કસ જાવ. એવું છે? એટલે તારે તમે કેટલા બે ભાઈ બહેનો છો? 2 ભાઈ બહેનો. એક માર ભાઈ છે, એક ભાઈ અને એક તું બેન. 2 છો ને? હા. બરાબર છે. તો મિત્રો આ વિડીયોને તમારે ખૂબ શેર કરી દેવાનો છે, આ વિડીયોને લાઇક કરી દેવાની છે. અને આ પેજને ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરજો. અને આ દીકરીને સુરતની અંદર કોઈ પણ સાંસ્કૃતિક અથવા સામાજિક કાર્યક્રમ હોય અને જો પીસ આપવા બોલાવવા માંગતા હોય તો આપણે નંબર આપવાના છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અને આ દીકરી સુરતમાં રહે છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.